નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, કવિ શ્રી મકરંદ દવેની એક સુંદર પંક્તિ છે કે ગમતું મળે તો એલા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ કુદરત જેવી પસંદગીની, આ નેચર જેવી જે નેચરલી વાતાવરણ હોય, આના જેવી પસંદગીની બીજી કોઈ વસ્તુ ન હોઈ શકે. મિત્રો, 40 કે 50 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો આવા લોકો માટે એક જબરજસ્ત અને પાવરફુલ મિશ્રણ તમને બતાવું છું કે જે મોટી ઉંમર પછી, પાછલી ઉંમર પછી, ખાસ તો 50 વર્ષ પછી આ જે મિશ્રણ છે એ અમૃત સમાન સાબિત થાય એમ છે અને એક પ્રકારનું આપણા શરીર માટે વરદાન છે. 3 વસ્તુનું મિશ્રણ છે, પણ એ ફાયદો ક્યાં કરે છે? તો પહેલો ફાયદો કરશે આપણા પાચન માટે. આપણું પાચન છે જેમ ઉંમર વધતી જાય છે એમ ઉંમરની સાથે સાથે પાચનની એક્ટિવિટી થોડી સ્લો થતી જાય છે, પાચનની ગતિ છે એમ મંદ થતી જાય છે, ને એને કારણે આપણા શરીરમાં અનેક સમસ્યાઓ છે ઉત્પન્ન થતી હોય છે. મિત્રો, આ 3 વસ્તુનું જે મિશ્રણ છે એની અંદર એક પહેલી વસ્તુ છે લીંબુ, બીજી વસ્તુ છે આદુ, 2 વસ્તુ અને ત્રીજી વસ્તુ જે છે 1 ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે, અડધી ચમચી કે એમાં સહેજ ઓછો એટલો આદુનો રસ લેવાનો છે અને એની અંદર 1 ચપટી મીઠું નાખવાનું છે. જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો મીઠું એટલે કે નમકનો ઉપયોગ ન કરવો, એની જગ્યાએ સિંધાલુણ એટલે કે સિંધવ મીઠુંનો ઉપયોગ કરવો અથવા સંચળનો ઉપયોગ કરવો, માત્ર 1 ચપટી. જો હાઈ બ્લડ પ્રેશર ન હોય તો મીઠું છે 1 ચપટી જેટલું નાખવાનું અને આ જે મિશ્રણ છે આને બરાબર મિક્સ કરી અને આનું સેવન કરવાનું છે. ક્યારે કરવાનું છે? તો કે દિવસમાં 1 વખત અવશ્ય કરવાનું છે. જ્યારે ભોજન લેવાનો ટાઈમ હોય એના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં, 30 થી 35 મિનિટ પહેલાં આ મિશ્રણનું સેવન કરવાનું છે. આ મિશ્રણ એવું છે કે આનું સેવન દિવસમાં ખાલી 1 વખત પણ કરવામાં આવે અને વધારે દિવસમાં 2 વખત સેવન કરવાથી જો કોઈ સમસ્યા હોય તો આવી સમસ્યા દૂર થાય છે. કઈ સમસ્યા? તો સૌથી પહેલું છે પેટની સમસ્યા, પાચન શક્તિ. આનાથી પાચન શક્તિ એટલી મજબૂત થાય છે કે એની વાત ન પૂછો. પાચન એટલું એક્ટિવ થાય છે, પાચક રસો એટલા એક્ટિવ થાય છે. આદુ અને લીંબુની અંદર જે શક્તિ રહેલી છે, ખાસ તો આદુની અંદર, કે જે પાચનને એથી તીવ્ર બનાવે છે, એથી એક્ટિવ બનાવે છે, પાચક રસો વધારે એક્ટિવ થાય છે અને એના લીધે લીવરની કાર્યક્ષમતા છે ઘણી બધી વધી જાય છે, લીવરની સફાઈ થાય છે અને એને લીધે પાચન ક્રિયા વધારે તેજ બને છે અને એને કારણે જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા ભૂખ મરી જતી હોય અથવા ભોજન લીધા પછી ઘણા લોકોને પેટ ભારે થઈ જતું હોય અથવા પેટમાં ગેસને કારણે દુખાવો રહેતો હોય અથવા ભોજન પછી પેટ ઢમઢોલ લાગતું હોય, ભોજનના 2-3 કલાક સુધી પેટમાં ઝીણો દુખાવા જેવું લાગતું હોય અથવા પેટ ભારે રહેતું હોય અથવા સમય થાય છતાં પણ એકવાર ભોજન લઈ લીધું, બપોરે ભોજન લીધું છે તો સાંજના સમયે સમય થવા છતાં પણ પૂરતી ભૂખ લાગતી નથી, ખાવાનું મન થતું નથી. ઘણી વખત ઘણા લોકોને ઉલટી કે ઉબકા જેવું થતું હોય છે. તો આ બધી જ સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે. બીજું સૌથી મહત્વનું કે આ મિશ્રણ છે મેટાબોલિઝમને ખૂબ જ વધારે સારું બનાવે છે, જેના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી તેમજ વધારાનો જે કચરો હોય છે, કચરો દૂર થાય છે, શરીરમાં જમેલી ગંદકી દૂર થાય છે. બીજું એ કે આ મિશ્રણ છે વિટામિન સીનો પણ ખજાનો છે. એની અંદર લીંબુ અને આદુ બંનેમાં વિટામિન સી છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ છે વધે છે. બીજું એ કે જે લોકોને વારંવાર ઉલટી ઉબકા થતા હોય, ઉબકાની સમસ્યા રહેતી હોય અથવા મૂડ સારું ન રહેતું હોય તો આવા લોકો માટે પણ આ મિશ્રણ ખૂબ જ ઉપયોગી છે. સૌથી મહત્વની વાત એ કરી દઉં કે આ મિશ્રણ છે એ ગેસની સમસ્યાને દૂર કરે છે. જેમને વારંવાર પેટમાં ગેસ જેવું રહેતું હોય, ભોજનનું પાચન બરાબર ન થવાને લીધે જો ગેસ થતો હોય તો આ મિશ્રણ છે એનું સેવન કરવાથી ખૂબ ફાયદો થશે. સૌથી મહત્વની વાત એ કરી દઉં કે આ મિશ્રણનું સેવન કરતી વખતે ઘણા લોકોને કાં તો ખાટું લાગશે કાં તો તીખું લાગશે, કેમ કે આદુ સ્ટ્રોંગ છે અને ઘણા લોકોને ખારું પણ લાગી શકે છે. જો વધારે એવું સ્વાદ છે, વધારે ખારો, તીખો અથવા ખાટો લાગતો હોય તો એની અંદર થોડું પાણી, 1 વાટકીની અંદર થોડું પાણી પણ ઉમેરી શકો છો. પાણીમાં નાખીને એનું સેવન કરશો તો વધારે ખાટું નહીં લાગે, વધારે ખારું નહીં લાગે કે વધારે તીખું પણ નહીં લાગે. 40-50 વર્ષ પછી જે લોકોની પાચન શક્તિ વધારે ધીમી થતી જતી હોય છે અથવા જે લોકો ઓફિશિયલી કામ કરતા હોય, બેઠાડું જીવન હોય, એને પાચન શક્તિ ધીમી હોય અથવા પેટ ભારે રહેતું હોય તો આવા લોકો માટે આ મિશ્રણ છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, સૌથી મહત્વની વાત એ કહી દઉં કે જે લોકોને હાઇપર એસિડિટી અથવા વધારે ગંભીર એસિડિટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા વારંવાર રહેતી હોય અથવા શરીરમાં તાજા ગરમી જેવી સમસ્યા હોય તો આ મિશ્રણનું સેવન છે ન કરવું, કેમ કે આદુ છે એ ગરમ હોય છે, આદુનો સ્વભાવ ગરમ છે, એટલે જે લોકોના શરીરમાં તાજા ગરમી અથવા ગરમીની કોઈ પ્રોબ્લેમ હોય તો આ મિશ્રણનું સેવન ન કરવું. જે લોકોને કોઈ ગંભીર બીમારી ચાલુ હોય અથવા કોઈ બીમારીની દવાઓ ચાલુ હોય
અથવા સગર્ભા બહેનો હોય તો આવી બહેનોએ તેમજ આવા દર્દીઓએ પણ આનું સેવન ન કરવું અથવા ડૉક્ટરની સલાહ લઈને સેવન કરવું. નાના બાળકોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પણ એને પણ સેવન કરાવી શકાય છે, પણ નાના બાળકને આદુની જગ્યાએ મધ નાખવાનું છે અને મીઠું નથી નાખવાનું. નાનું બાળક હોય, વારંવાર ઉલટી ઉબકા જેવું થતું હોય, ખાધેલું હજમ ન થતું હોય, 3-4 વર્ષથી ઉપરના બાળકને આપવાનું છે. ખાધેલું હજમ ન થતું હોય કે એવું બધું થતું હોય અથવા વારંવાર ઝાડા ઉલટી જેવું રહેતું હોય તો આવા બાળકોને અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી અને આ મિશ્રણ ચટાડશો એટલે એને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગશે અને એની પાચન શક્તિ પણ સારી બનશે. અને વારંવાર ઉલટી ઉબકા આવું થતું હોય, પેટમાં બદહજમીને કારણે આવું થતું હોય તો નાના બાળકોને પણ આનાથી ખૂબ જ ફાયદો થશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય અને વાતાવરણ ગમ્યું હોય તો એક લાઇક કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.